પાટણ લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે। પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત માટે કરાઈ પ્રાર્થના। સંત સદારામ બાપા અને કોંગ્રેસના બંને ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરના ફોટા રાખી કરાયા ભજન। રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તો કરી રહ્યા છે પ્રાર્થના। મહિલાઓ અને પુરુષો સદારામ બાપાના ભજન કરી કોંગ્રેસના બંને ઉમેદવારોને વિજય બનાવવા સંત સદારામ બાપાના કરી રહ્યા છે ભજન। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। મારું નામ હરિભાઈ વીરાભાઈ ઠાકોર છે। હું પ્રેમનગર ગામનો છું। આ કાર્યક્રમ શું હતો? આ કાર્યક્રમ એ હતો કે અમે સદારામ બાપુની જે એમની મૂર્તિ પ્રાર્થના કરી બે ઉમેદવારને જે ઉમેદવાર છે ચંદનજી ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં, પાટણ જિલ્લામાં, બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન, આ બે ઉમેદવાર જીતે ને પરમ કૃપાળુ સદારામ બાપુ એટલી દયા કરે કે બેને વિજય બનાવે। કેવી શ્રદ્ધા તમને? અમને એટલી શ્રદ્ધા છે કે બાપા અમને ખરેખર કૃપા કરી બેને વિજય બનાવશે। 100% વિશ્વાસ, 100% વિશ્વાસ છે અમને। મારું નામ દહીબેન ઠાકોર। કયું ગામ? પ્રેમનગર। અત્યારે તમે બધી મહિલાઓ ભેગી થઈ અને સદારામ બાપાના ભજન કરીને શેના માટે? સારું કરવા માટે કે તમને બાપુ સહાયતા કરીને જીતાડે કોને એવી અમારી આશા છે। કોને કોને? ચંદનસિંહ સાહેબને અને ગેનીબેન ઠાકોર। એના માટે અત્યારે ભજન, એના માટે ભજન કીર્તન અહીંયા રાખેલ છે અને અમને પણ બધાને ખૂબ આનંદ છે અને સદારામ બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી આશા છે। બધી ભાઈઓ બહેનો પ્રાર્થના કરીએ છીએ બે હાથ જોડીને કે બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી દરેકની આશા છે। તો બાપુ આપણી દરેકની આશા પૂરી કરશે એવી